અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગઈકાલે અભિનેત્રી મોના થીબા એવું કીધું કે સમાજ સેવા વેશ્યાવૃત્તિ સમાજ સેવા છે, તો એ તદ્દન ખોટી વાત છે। શું કહેશો તમે? તમારું નામ ને હોદ્દો। જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। વેશ્યાવૃત્તિ અને સમાજ સેવા આ બંને પૂર્વ પશ્ચિમની દિશા સમાન છે અને બે અલગ અલગ છે। પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે। લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, જે સમાજમાં કદી ચાલી ન શકે। વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે। વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર શોષણનો અને તેમાં તમે ખાસ જોયું સમાજની જે વ્યવસ્થા છે એ ભાંગવાની પ્રવૃત્તિ પણ કહી શકાય છે। જ્યારે સમાજ સેવાનું એક બંધારણ હોય છે, નૈતિકતા હોય છે, રાષ્ટ્રને સમાજને સમર્પિત હોય છે અને એમાં પરોપકારની ભાવના અને માનવતાવાદને વિશ્વસનીયતા હોય છે। જ્યારે વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર લાભ અને શોષણની વાત હોય છે અને લોકોને પ્રલોભન આપવાની વાત છે અને આવી પ્રવૃત્તિ જો ગામે ગામ ફેલાઈ જાય તો આ જે સમાજ વ્યવસ્થા અને દાંપત્ય વ્યવસ્થા છે એ પડી ભાંગે છે અને ખાસ યુવા ધન છે એને પણ માની લો કે અસર કરતા સાબિત થાય છે અને લગ્ન વ્યવસ્થા પણ પડી ભાંગે છે। જ્યારે વેશ્યાવૃત્તિને કોઈ વ્યક્તિ એમ કે આ સમાજ સેવા છે ત્યારે જરૂર દુઃખ થાય છે। એટલા માટે થાય છે કે આવી પ્રવૃત્તિને કાયદાકીય પણ પ્રતિબંધ આપવામાં આવ્યો છે, એના નીતિ નિયમો બનાવ્યા છે, એ કોઈ રોજગારીનું સાધન નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને ગુનાને પાત્ર પણ થાય છે। ત્યારે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વેશ્યાવૃત્તિ સમાજ સેવા નથી ને નથી અને આ વાત બેહુદી છે। પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાના માની લો કે કોઈ ફિલ્મ છે, કોઈ કલાકાર છે, એ પોતાને લાભ માટે ને પોતાને બહિષ્કૃત કરવા માટે આવી વાત કરતા હોય છે અને સમાજને હાનિ પહોંચાડવા માટે કરતા હોય છે એવું સ્પષ્ટ લાગે છે। વર્ષોના અનુભવ પછી અમે કહી છીએ કે અમે 20 રાજ્યોનું સ્થળ ઉપર પરિભ્રમણ કર્યું છે અને ત્યાં પણ જે બી વસ્ય કે કૂટણખાના જેવી પ્રવૃત્તિ છે એ ચાલે છે એને સમાજે કોઈ સ્વીકૃત નથી કર્યું, કાયદાકીય પણ લોકો સ્વીકૃત કરતા નથી। એટલે હવે બૌદ્ધિકોએ જાગૃત કરી અને આવી વાત કરનારનો વિરોધ કરવો જોઈએ અને વિજ્ઞાન જાથા છે સમાજ સેવા સાથે આ વાતને જોડે છે, એનું દુઃખ વ્યક્ત કરે છે। પોલીસ સાહેબ, પોલીસે આવા નિવેદનો કરનાર સામે ગુનો નોંધવો જોઈએ કે ન નોંધવો જોઈએ? ખાસ કરીને તમે એક નવા કાયદા પ્રમાણે ભ્રમણા ઊભી કરવી અને ઓક્ટોબર 2024નો જે કાયદો બન્યો છે તેના સામે એને ગુનાને પાત્ર થાય છે। લોકોને ભ્રમણા ઊભી અને તમે કોઈ પણ વ્યક્તિને વેશ્યાવૃત્તિ ગમન તરફ લઈ જવું એ પણ ગુનો બને છે। એટલે વિજ્ઞાન જાથા છે આ વાતને સંપૂર્ણપણે વખોડે છે। તો મિત્રો, આપ સૌએ વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર। પણ આપનું મંતવ્ય પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપનો અભિપ્રાય પણ જણાવશો।